અભ્યુદય ટ્યુશન ક્લાસીસ NTSC 2020 મેટની અંદર આજે આપણે વાત કરવાના છીએ કોડિંગ એન્ડ ડીકોડિંગમાં. આજે આપણે વાત કરશું પ્રથમ કોડિંગની. જો કોડિંગ જે છે એને તમારે ઉલટું કરશો તો તમારી પાસે ત્યાં ડીકોડિંગ આવી જશે. તો એ કેવી રીતે તમારે સોલ્યુશન લાવવાનું છે, તેને સોલ્વ કરવાના છે, તેના પઝલ્સને, ક્વેશ્ચનને એ આપણે સમજી લઈએ. સૌપ્રથમ કોડિંગની અંદર તમારે જે યાદ રાખવાનું છે સૌથી મહત્ત્વની વસ્તુ કે તે તમારી પાસે આલ્ફા ન્યુમેરિક સિરીઝ, વર્ડ સિરીઝ ઓફ નંબર્સ. કોઈ કોડ આપે ને તમને કોઈ શબ્દ આપે અંગ્રેજી ભાષામાંથી, તો તમારી પાસે આ પ્રકારના શબ્દો જે છે આપી શકે છે. સાદી અરેન્જમેન્ટ એટલે કે સિમ્પલ જે છે અરેન્જમેન્ટ, તમને શબ્દોની જે ગોઠવણ છે એકદમ સરળ રીતે આપેલી હોય. ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન, તમને અમુક શબ્દો જે છે એમાંથી કાપી નાખે એકી બેકી ક્રમની અંદર, અથવા આગળ પાછળ 2, 3, 4 કે પછી 2, 4, 6, 8ના ક્રમમાં શબ્દો કાપી નાખવામાં આવે. પેટર્ન સબસ્ટિટ્યુશન એટલે કે તમને આગળ પાછળના શબ્દોનો ક્રમ જે છે એકસાથે 3 શબ્દ જે છે ઉલટાવીને બીજા જોડમાં તમને આપેલા હોય, અથવા એકસાથે 4 શબ્દ જે છે પ્રથમ 4 અથવા તો પછી બીજા 4 કે ત્રીજા 4ના જે શબ્દો છે તમારી પાસે ક્રમમાં આગળ પાછળ આવતા હોય. અને નંબર 4માં તમારી પાસે આવે છે આલ્ફા ન્યુમેરિક પેટર્ન કે કોડિંગની સિસ્ટમ, કે જેમાં તમને અંગ્રેજીના ABCDના ક્રમ આપે અને પછી પાછળ તમને કોઈ ન્યુમેરિક અંક પણ આપી દે, જેમ કે JSL 2 3. તો આ એક તમારી પાસે એક સિરીઝ છે જેમાં સિક્વન્સ આવતી છે JSLની, તો એની વચ્ચે કોઈ સિક્વન્સ આવતી હોય એકી બેકી સંખ્યામાં કે પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાઓની, તો એ તમારે તેને ડીકોડ કરવાનું છે. અને પછી 2 3 જે છે તો તેની પણ કોઈ પેટર્ન હશે બેકી સંખ્યા એકી સંખ્યામાં, તો તમારે તેને ડીકોડ કરતાં શીખવાનું છે. તો એ સિમ્પલ પેટર્ન જે છે એને અનુસંધાને તમારી પાસે ઉદાહરણો જે છે તેમાં પહેલું જે છે આવે છે સિમ્પલ અરેન્જમેન્ટ મેથડ જે છે. તો આની અંદર તમારી પાસે કોઈ વર્ડ તમને આપ્યો છે જેમ કે ટ્રેન્સ. તો તમે આ ટ્રેન્સ શબ્દને જુઓ તો અહીંયા દરેક શબ્દ જે છે એ કોડ કર્યો છે RTISNની અંદર. તો હાઉ વિલ ફ્લાવર બી કોડેડ ઇન ધ સેમ લેંગ્વેજ. તો ફ્લાવર જે છે તમે તેને એ જ લેંગ્વેજમાં કેવી રીતે કોડિંગ કરી શકો. તો તમે ટ્રેનને જો ધ્યાનથી જુઓ તો તમારી પાસે એક વસ્તુ કોમન છે કે T અને R એ આગળ પાછળ થાય છે, I અને A આગળ પાછળ થાય છે, અને S અને N અહીંયા આગળ પાછળ થાય. તો તમારી પાસે જે વર્ડ છે એ ફ્લાવરને તમારે જો ડીકોડ કરવો હોય એટલે કે કોડિંગ આપવું હોય તો તમારી પાસે ઓપ્શન જે છે 2 નંબરનું આવશે, કારણ કે ફ્લાવરની અંદર FL, OW અને ER એ બંને બબ્બેના જોડમાં તમારે શબ્દને આગળ પાછળ લેતું જવાનું છે. તો અહીંયા એ તમારે ખાસ સમજી લેવાનું કે ડીકોડિંગ કરતી વખતે તમારી પાસે અહીંયા આ શબ્દો જે છે આપી શકે છે. તમને ડીકોડિંગ જ્યારે આપે તો તમને આનું આ વર્ડ જે છે ફ્લાવર તમને આ રીતે લખેલો આપ્યો છે LFWORE. તો તમારે આને તેને ડીકોડ કરવાનો છે કે આ ખરેખર શબ્દ છે શેના માટે, ટ્રેન્સ માટે, RTSN માટે કે પછી ફ્લાવર માટે. તો તમે ત્યાં શબ્દ આને ડીકોડ કરી શકો છો ફ્લાવર માટે. નંબર 2 તમારી પાસે છે કે મિકેનિક્સ જે છે તેને તમે લખો છો EMHCNACI રૂપે. તો તમે વેસ્ટ સાઇડને તમે કેવી રીતે લખી શકો? તો તમારી પાસે આન્સર જે છે તેનો આન્સર આવશે નંબર 1 ઉપર EWTSISED રૂપે, કારણ કે મિકેનિક્સ તમે જુઓ ધ્યાનથી તો મિકેનિક્સમાં જે વર્ડ જે છે બધા એ EMCHNA અને IC, દર બીજો અક્ષર જે છે 2 અક્ષરો બબેના જોડમાં એ ઉલટા થાય છે. તો એ ફોર્મેટમાં તમારે એ અહીંયા શબ્દોમાં આ જે પ્રથમ તમારો ઓપ્શન છે તે સાચો પડી જશે. નંબર 3માં તમારી પાસે વર્ડ છે પાર્ટનર. તો એ પાર્ટનરને તમે લખો છો TRAPRENના ફોર્મેટમાં. તો ફાઉન્ડર જે છે એ કયા ફોર્મેટમાં આવે? તો તમારો આન્સર ત્યાં આવશે NUOFRED, કારણ કે અહીંયા તમે જો જુઓ તો પાર્ટનરમાં પ્રથમ જે 4 અક્ષર છે એ પ્રથમ 4 અક્ષર અહીંયા તમે જુઓ તો એ રિવર્સ થાય છે. PART અને TARP એ રિવર્સ ફોર્મેટમાં છે. તો પછી અહીંયા ફાઉન્ડરના જે છે પ્રથમ 4 અક્ષર NUOF એ તમારે પછી રિવર્સ કરવા પડે, જે તમને અહીંયા આપેલા છે. તો તમે એ પણ ડીકોડ કરી શકો છો અથવા કોડિંગમાં આપી શકો છો. ક્વિક ટિપ્સ તમે જો આની જોતી તમે લઈ શકો કે જેમાં નંબર ઓફ કેરેક્ટર તમારી પાસે કોઈ પણ પ્રકારના જે શબ્દ આપે તો તેમાં તમારે લેટર હોય, અક્ષરો હોય, સંખ્યા હોય અથવા કોઈ સંકેત હોય, તો એ સંકેતને તમારે શુડ બી ધ સેમ એઝ ધેટ ઓફ ધ ઓરિજિનલ વર્ડ. જે શબ્દ સામાન્ય છે, જે સાચો શબ્દ છે, મૂળ શબ્દ તેના જેવા હોવા જોઈએ, અધરવાઇઝ કોડિંગ ઇઝ નોટ પોસિબલ. તો પછી કોડિંગ તમારે જેને સંકેતમાં સાંકેતિક નિરૂપણ કરવાનું છે એ તમે નહીં આપી શકો. નંબર 2 કે પે એટેન્શન ટુ ધ એલાઇનમેન્ટ ઓફ ધ વર્ડ.
એક્ઝામ્પલ તરીકે ઇફ ધ લેટર નંબર હેઝ ચેન્જ ઇટ્સ પોઝિશન, જો કોઈ શબ્દ કે કોઈ સંખ્યા છે એ પોતાનું જો સ્થાન બદલી નાખે ફ્રોમ ફર્સ્ટ ટુ લાસ્ટ, પહેલેથી છેલ્લા ઉપર આવે અથવા તો વાઇસ વર્સા છેલ્લેથી પહેલા ઉપર આવે, અથવા સ્વેપ કોડિંગ એટલે કે એ 1 થી 2 નંબરમાં 2 થી 1 નંબરમાં સ્વેપિંગ થતું હોય તો એ શક્ય છે. નંબર 3 કે તમારી પાસે ફર્સ્ટ ગ્રુપ ઓફ 4 લેટર તમને આપ્યું હતું ફાઉન્ડ, તો FOUN જે છે પોતે તમે એને આ રીતે સ્વેપ કરી શકો છો. FOUNમાં તમે જુઓ તો N અહીંયા સ્વેપ થાય છે અને F અહીંયા સ્વેપ થાય, તો આ સ્વેપિંગ કોડિંગ છે તો એવું પણ તમને ત્યાં આપી શકે, તો તમારે આ પણ ધ્યાનમાં ખાસ રાખવાનું છે. નંબર 2 તમારી પાસે છે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન મેથડ, કે જેની અંદર તમે શબ્દો જે છે એને તમે સીધા જ એલિમિનેટ કરી શકો છો. જેમ કે શુગર ને તમે કોડ આપો છો ZNMDB, અહીંયા તમને અધૂરી માહિતી આપી છે પણ અહીંયા આખો શબ્દ તમારો આ છે, ZNMDBના તમે કોડ આપ્યા છે. તો ટી જે છે એ તમે કોડ તરીકે લીધો છે FLDમાં, તો પછી ગ્રેટ જે છે તમે તેને કઈ રીતે ડીકોડ કરી શકો, કોડિંગ કઈ રીતે આપી શકો, તો તમારે દરેકનો જે અક્ષર છે એ તમારે લેવાનો છે. એસને તમે Z કીધો છે, યુને તમે N કીધો છે, જીને તમે M, એને તમે D અને આરને તમે B કીધો છે. તો ટી જે છે તેમાં F અને E બરાબર L છે અને A બરાબર D છે, તો તમારો આન્સર જે છે ગ્રેટમાં એ આવી જશે MBDFL, કારણ કે જે શબ્દ તમારી પાસે જીના જોતા છો, જી માટે તમે M લઈ શકો છો, આર તમારી પાસે જે છે એમાં તમે લઈ શકો છો B, A બરાબર D, ટી બરાબર તમારી પાસે અહીંયા F છે અને E બરાબર તમારી પાસે L છે, તો તમે એને એ રીતે કોડિંગ આપી શકો છો. નંબર 5માં તમારી પાસે કોઈ લેંગ્વેજ છે જેમાં 20 જે છે તમે એને લખો છો કંઈક 863985 રૂપે, 11 તમે લખો છો 323039 રૂપિયા, તો તમે 12ને કઈ રીતે લખી શકો, તો તમારે ટીને તમારે આ ડીકોડ કરવાના છે, જે દરેક સંખ્યા પ્રમાણે તમને દરેક અંક આપેલા. તો તમારી પાસે જે સ્પેલિંગ છે હવે 12નો, તો એ 12ના સ્પેલિંગમાં તમારી પાસે TWELVE જે છે તમે તેને અહીંયા આ પ્રમાણે કોડિંગ કરી શકો છો, તો તમારો આન્સર જે આવશે એ આવશે 863635. આ લઈ શકો છો. અહીંયા શોર્ટકટ તમને આપ્યું છે જેમાં તમે T is 8 so the code can not start with 6. આ ખાસ યાદ રાખશું કે ટી તમારી પાસે 8 છે, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ ઓપ્શન જે છે નંબર 4 સીધો એલિમિનેટ થઈ જશે. આ તમારી પાસે 3 ઓપ્શન છે. પછી તમારી પાસે W જે છે ને એ W તમારી પાસે આવે છે 6, તો અહીંયા આ કોડ જે છે એ 6નો આ વધે છે, 6 અને 6, તો તમારી પાસે હજી 3 ઓપ્શન છે. E તમારી પાસે જે છે એ આવે છે 3, તો અહીંયા 3 તમારી પાસે છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે. હવે આગળની તમે જો વાત કરો તો L જે છે તો L તમારી પાસે આવે છે અહીંયા 2 ઉપર, તો અહીંયા 2 અને 2, તો આપ જોઈ શકો છો કે 2 હવે ક્યાં આવે છે ELVE, તો TWE, તો T માટેનો 8, W માટે 6, E માટે 3, L માટે 2, V જે છે તેના માટે તમારી પાસે ત્યાં 0 છે અને E માટે ફરી ત્યાં 3 છે, તો તમારી પાસે ટોટલ જે છે ઓરિજિનલ વર્ડ એ અહીંયા આવે છે 11ની અંદર, તો કોડ તમારી પાસે ત્યાં 12નો બનશે 863203. અહીંયા તમને આન્સર જે આપ્યો છે આન્સર અહીંયા ખોટો છે, તમારો આન્સર સાચો આવશે અહીંયા 863203. એ ખાસ ધ્યાન રાખશો, આ આન્સર તમારો સાચો છે, અહીંયા તમને ઓપ્શન ખોટો આપેલો છે. આના માટે તમારી પાસે નોટમાં ક્વિક ટિપ્સ છે કે જેમાં તમારી પાસે 2 શબ્દો હોય કે જેના માટે તમને કોડ આપેલા હોય, તો તમારા બંને શબ્દોને તમારે એક અથવા એકથી વધારે સરખા અક્ષર જે આવતા હોય તે તમારે સરખા અક્ષરને નોટ કરી લેવાના છે. અને બીજી ખાસ મહત્વની વસ્તુ કે એ જે સરખા અક્ષર છે બીજામાં તો પછી જુદા નહીં જ પડતા હોય, તે ખાસ જોવાનું. અને આવા જે સરખા પડતા શબ્દો જે છે એને તમારે નોટ ડાઉન કરીને જે તે કોડમાં આપવાના. જે શબ્દ પ્રથમ 2 કે પ્રથમ 3 તમારી પાસે જે શબ્દ આવે તમારે તેને ડીકોડ કરી દેવાના છે, કોડિંગ આપી દેવાના. નંબર 2, બાકીના શબ્દો તમારી પાસે છે વધારાના 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન તો ઓટોમેટિક એલિમિનેટ થઈ જ જશે, તો તમારે તેને કાઢી નાખવાના છે. તો ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન તમારી પાસે જે છે તમે સીધું લઈ શકો છો. તો સેમ કોડ ઇન બોથ વર્ડ્સ આર ફોર સેમ આલ્ફાબેટ વિલ હેલ્પ ઇન આઈડેન્ટિફાઈ ધેટ ધ ક્વેશ્ચન બિલોંગ્સ ટુ ધ કેટેગરી ઓફ ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન. તો સરખા અક્ષર છે અને સરખા કોડ તમને આપ્યા હશે તો તમે તે તરત સહેલાઈથી ઉકેલી શકશો. નંબર 3 તમારી પાસે આવે જેમાં પેટર્ન સબસ્ટિટ્યુશન છે. એક પ્રકારની ખાસ પેટર્ન છે જેમાં ABCDEF જે છે તો આખી પેટર્ન તમારી ક્યાં તો રિવર્સ ફોર્મેટમાં કે 1 પછી 3, 3 પછી 6, 6 પછી 9 એ ફોર્મેટમાં જો આવતી હોય તો એ કેવી હોય. દાખલા તરીકે રેક્ટેંગલ તમારી પાસે શબ્દ છે એને તમે કોડ કરો છો TGEVCPINGમાં, તો તમે રોમ્બસને કેવી રીતે કોડ કરી શકો, તો રોમ્બસ માટે તમારી પાસે કોડ છે તેનો આન્સર આવશે અહીંયા TJQODWમાં. કારણ કે તમે જો રેક્ટેંગલનો જે સ્પેલિંગ છે એમાં દરેકનો અક્ષર જે છે ને એ અહીંયા RT
દરેકમાં બબ્બેનો ગેપ પડે છે, ખાસ તમે ચેક કરી શકો છો. ઈ પછી 2 છોડીને જી, સી પછી 2 જોડીને ઈ, એ તે ટી પછી 2, એ પછી સી, એન પછી પી, અને આ દરેકમાં એક પેટર્ન કામ કરે જેમાં દરેકનો અક્ષર જે છે એ તમારે ડબલ એટલે કે 2 અક્ષર છોડીને લેવાનો છે. તો અહીંયા આ તમને જે રોમ્બસ આપ્યું છે, રોમ્બસમાં દરેકનો સેકન્ડ લેટર જે છે એ તમારી પાસે આ રીતે ડીકોડ થઈ જશે. જો તમારી પાસે વિન્ટર શબ્દ જે છે તમે તેને કોડિંગ આપો છો VHMSDQમાં, તો સમરને તમે કેવી રીતે કોડ આપો? તો વિન્ટર જે છે તમારી પાસે, તમે ધ્યાનથી જુઓ તો વિન્ટરનો તમારો જે કોડ છે તેમાં વિન્ટર અહીંયા UVW, તો એક અક્ષર પાછો જાય છે, IJKHIJMNSTDE અને QR, તો દરેકમાં એક અક્ષર તમારો બેકવર્ડ છે. તો સમરમાં તમારી પાસે પણ અક્ષર તમારો એક બેકમાં આવવો જોઈએ, તો તે તમારો અક્ષર આવી જશે ત્યાં RTLLDQ. તો તમારો ઓપ્શન જે છે RTLLDQ નંબર 2 એ સાચો પડી જશે. રિજેક્ટ શબ્દ જે છે તમે એને લખી શકો છો કોડિંગમાં SGMIHZમાં, તો તમે એક્સેપ્ટને કેવી રીતે લખશો? તો તમારો જે આન્સર છે એ આવી જશે ત્યાં. રિજેક્ટમાં જુઓ તો દરેકમાં એક પેટર્ન કામ કરે છે. પ્રથમમાં RSનો અક્ષર એક સંખ્યા લીધી છે, પછી 2નો ગેપ પડે છે, ઈ પછી જીમાં, જે પછી 3માં, એમમાં 3નો ગેપ, ઈ પછી આઈમાં 4, સી પછી એચમાં 5 અને ટી પછી ઝેડમાં 6નો ગેપ પડે છે. તો એક પ્રકારની પેટર્ન છે 1 2 3 4 5ની. તો એક્સેપ્ટમાં પણ તમારે 1 2 3 4 5 6ની તમારે પેટર્નને ફોલો કરવાની. તો તમારો જે શબ્દ છે એ પછી બી આવતો હોય, તો બી તમારી પાસે અહીંયા 4 4માં છે, તો તમારા માટે ઓપ્શન ઈ છે. સી પછી તમારે પછી બીજો અક્ષર, તો સી પછી ડી અને ઈ, તો ઈ પણ તમારી પાસે અહીંયા દરેકમાં છે, તો તમે એલિમિનેટ નહીં કરી શકો. ફરી પાછો સી, તો ફરી પાછો ઈ હવે તમારી પાસે એલિમિનેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ 2 અક્ષર જે છે પહેલાં બીજા એ ઓટોમેટિક એલિમિનેટ થઈ જશે. બાકી તમારી પાસે 2 ઓપ્શન સાચા પડે, તો તમારે આની ઉપર ફોકસ કરવાનું છે અને ત્યાં તમારો આન્સર આવી જશે. નંબર 9માં જેમાં ચેન્નાઈ જે છે તમે તેને કોડિંગ આપો છો DGFMOZJની અંદર, તો તમે મુંબઈને કેવી રીતે કોડિંગ આપી શકો? તો ચેન્નાઈ જે છે એ પણ પોતે +1 +1 +1 માઇનસની ફોર્મેટમાં કામ કરે, કારણ કે ચેન્નાઈમાં તમે જુઓ તો CD પછી GH રિવર્સ થાય છે, ફરી ફોરવર્ડ ને રિવર્સ ફોરવર્ડ થાય છે, એક અક્ષર આગળ એક અક્ષર પાછળ જાય, તો તમારી પાસે ત્યાં કોડિંગમાં આવે છે. તો મુંબઈમાં તમારે એક અક્ષર આગળ ને એક અક્ષર પાછળ લેવાનો છે. તો મુંબઈમાં તમે એક અક્ષર આગળ લેશો તો તમારી પાસે ત્યાં પહેલો અક્ષર જે આવશે એમ પછી એન આવી જાય. તો આ ઓપ્શન તમારી પાસે, બીજો ઓપ્શન તમારી પાસે આ 2 છે. આ 3 અને 2 જે છે ઓપ્શન એ તમારા ડીકોડ થઈ જશે, એટલે કે એલિમિનેટ તમે કરી નાખવાના છે. આ તમારે ફોકસ કરવાનું છે માત્ર 2ની ઉપર, જેમાં તમારો આન્સર જે છે એ આવે છે નંબર 1 ઉપર. તો એક અક્ષર આગળ એક અક્ષર પાછળની તમારી જે પેટર્ન છે તમારે તેને ફોલો અપ લેવાની છે. આલ્ફા ન્યુમેરિક સિરીઝની જો વાત કરીએ તો તેમાં તમને A = 1, B = 2, C = 3 એ તમે સિરીઝમાં ચેક અપ ટુ Z સુધી 26 અક્ષર લઈ શકો. તો તમે કોઈ પણ અક્ષરને ત્યાં ડીકોડ કરી શકો, જેમાં તમને સરવાળા આપી શકે છે, એકી બેકી સંખ્યા અને સમ, એટલે કે તમારી પાસે કોઈ પણ આખું નામ જે છે તેનો તમને કુલ સરવાળો પણ આપી શકે. જેમ કે તમારી પાસે મિરર જે છે એને તમે કોડ કરો છો કંઈક આ રીતે 139181815માં, તો તમે ધ્યાનથી જુઓ તો M જે હશે એ 13 ઉપર હોય, તો I જે છે 9 ઉપર હોય, પછી R જે છે 18 ઉપર છે, અને પછી O જે છે 15 ઉપર છે. તો તમારી પાસે જે વર્ડ આવે છે આ રીતના એ તમારે તેને કોડિંગ આપવાના. તો તમારી પાસે એપલને તમે કઈ રીતે આપી શકો? તો એપલમાં તમારો આન્સર આવશે 11 61 61 25માં. એ પહેલો નંબર, P 16 નંબર, P 16 નંબર, પછી 12 નંબર અને 5 નંબર. તો તમારે રીતે તેને ડીકોડ કરવાના છે. નંબર 2માં કે ઈટ જે છે તમે તેને લખો છો 26માં અને ઝીલને તમે લખો છો 44માં. તો અરોમા જે છે 48 ઉપર હોય, તો તમે હેલ્મેટને કઈ રીતે લખી શકો? તો અહીંયા તમારી પાસે એક એ પણ પેટર્ન છે કે ઈટ જે છે તમે તેના સ્પેલિંગ જે લખશો તો E = ABCDમાં અક્ષર આવે છે 5મા નંબરનો, A 1 નંબર અને T જે છે 20 નંબરનો. તો 5 ને 1 6 અને 20 પ્લસ કરતાં તમારી પાસે 26 થાય છે. ઝીલના જે અક્ષરના સરવાળા છે 44 થાય, તો અરોમા જે છે 48 થાય. તમારે હેલ્મેટ શબ્દ જે છે એને તમારે પછી ટોટલ લેવાનું, તો તમારી પાસે સરવાળો જે આવશે હેલ્મેટનો એ તમારી પાસે ત્યાં થઈ જશે 63 જેટલો. મેનેજર જે છે તમે એને લખી શકો છો અક્ષરના સરવાળાના ક્રમમાં 59 પ્રમાણે. તો તમારી પાસે જે આન્સર છે ઓપ્શન જે છે એ તમે જોઈ શકો છો 63 અને 59 એ તમારે ટોટલમાં લેવાના છે. ઇમેજ જે છે તમે તેને લખો છો 571319માં કોડ આપો છો.
અને સ્મોલને તમે કઈ રીતે લખી શકો. તો અહીંયા આન્સર તમારો છે 21211319 તો અહીંયા એ તમારો કોડ જે છે આલ્ફા ન્યુમેરિકલ સિરીઝમાં એ રીતે તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે સ્મોલ લેટરમાં એસ જે છે 19મા નંબરમાં M13 ઉપર, A1 ઉપર અને L12 ઉપર અને L12 ઉપર. તો તમારે એ રીતે તેને કોડિંગ આપવાનું છે. પરીક્ષામાં એવું પણ તમને આપે કે આ અક્ષર જે છે 57131 જે છે એને તમે ઇમેજ રૂપે લખો છો. તો 2121313191 ને તમે કઈ રીતે લખી શકો. તો આ ડીકોડિંગ છે. કોડ આપો મીન્સ કે તમે એક શબ્દને કોડ આપો, સાંકેતિક નિરૂપણ કરો છો. તમે સાંકેતિક નિરૂપણમાંથી તમે જો પાછા મૂળ કોડ ઉપર આવી જાઓ તો તેને કહેવામાં આવે છે ડીકોડિંગ. તો તમે આ પેટર્ન જે છે ઉદાહરણોની એ ખાસ એકસાથે દરેક સમજી લેશો. વ્યવસ્થિત જે છે વિડીયો તમારે વ્યવસ્થિત જોવાનો, સમજી લેવાનો છે. ક્યાંય તમને કોઈ વિગત જે છે ખ્યાલ ન આવે આપ ચોક્કસથી વોટ્સએપ કોમેન્ટ કે પછી ક્લાસીસ પર રૂબરૂ જણાવી શકશો.